સુરતમાં શિક્ષકોએ સ્વાભિમાન ધરણાનું આયોજન કર્યું છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આ આયોજન થયું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે ટેટની રિવ્યુ પિટિશન પણ ફગાવી છે। કોર્ટના નિર્ણયથી શિક્ષકોની ચિંતા વધી છે। હક અને ગૌરવ માટે શિક્ષકો આંદોલનના રસ્તે છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। તો શિક્ષકો પોતાની અલગ અલગ માંગને લઈ હવે મેદાને છે। એ પછી જૂની પેન્શન યોજનાનો મામલો હોય કે પછી 2010નો ટેટ પાસવાળો નિર્ણય હોય, ઘણા બધા પ્રશ્નો છે। તેવામાં હવે શિક્ષકો સ્વાભિમાન ધરણા યોજી રહ્યા છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ સુરતમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા। તમે જુઓ કે હાથમાં બેનર પોસ્ટર લઈને મહિલા શિક્ષકો સૂત્રોચ્ચાર કરી રહી છે અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ આ પ્રદર્શન થઈ રહ્યું છે, જ્યાં હવે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। શિક્ષક એકતા જિંદાબાદ, શિક્ષક શક્તિ જિંદાબાદ આ પોસ્ટર બેનર સાથે તે રજૂઆત કરી રહ્યા છે। ટેટ ફરજિયાત રદ કરો તે માંગણી પણ શિક્ષકો તરફથી કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, શિક્ષકો માંગ કરી રહ્યા છે કે ભાઈ ટેટ ફરજિયાત રદ કરો, પણ એની સામે ઘણી બધી કાયદાકીય ગૂંચવણ પણ હોઈ શકે છે। શું રજૂઆત કરવામાં આવી રહી છે, કેવી રીતે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે? બિલકુલ, ટેટ સંબંધિત કરવામાં આવેલી જે શિક્ષકોની રિવ્યુ પિટિશન છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને તેને લઈને આજે શિક્ષકો છે તે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ હક અને જે સમાન અધિકારો મેળવવા માટે આ પ્રમાણે પહોંચ્યા છે। અંદાજિત જે 300થી 400 જેટલા શિક્ષકો આવી પહોંચ્યા છે, ત્યારે શિક્ષકો એક જ માંગ કરી રહ્યા છે કે ટેટ હટાવો અને શિક્ષકોને જે અધિકાર અને ન્યાય અપાવો। આપનું નામ? ત્રિવેણીબેન। ટેટમાંથી અમારે મુક્તિ જોઈએ છે। અમારા શિક્ષકો ટેટ ફરજિયાત નિર્ણય પાછો લો, શિક્ષકો સાથે ન્યાય કરો, બસ એ જ અમારી માંગણી છે। સમયથી આ માંગણી છે? ઘણા ટાઈમથી ચાલી આવે છે। 2003થી તો અમે છીએ, બરોબર? તો અમારે આ અમારી સાથે ગેરન્યાય થાય છે, અન્યાય થાય છે। બિલકુલ, શિક્ષકો જોડે અન્યાય થઈ રહ્યો છે તેવા સીધા આ જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને આજે જોઈ શકાય છે તેમ કે અહીં મોટી સંખ્યામાં શિક્ષકો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી અને જે આવેદનપત્ર આપવાના છે। શું કહેશો, કેટલા શિક્ષકો અને આગામી દિવસોમાં શું રણનીતિ? હા, સમગ્ર ગુજરાતને જો આપણે નજરમાં લઈએ તો ગુજરાતના 75,000 કરતાં પણ વધારે શિક્ષકોને આની અસર થાય એમ છે અને સમગ્ર ભારતની જો આપણે દ્રષ્ટિમાં લઈએ તો 25 લાખ કરતાં પણ વધારે શિક્ષકોને આ ટેટ પરીક્ષાની અસર થાય એવી છે। કઈ રીતના પણ સુપ્રીમે જ્યારે રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે ત્યારે હવે શું આગળનું? જી, સુપ્રીમે આ નિર્ણય આપ્યો છે કે ભાઈ ટેટ પાસ કરવી ફરજિયાત છે, ત્યારે અમે આ સમગ્ર ભારત દેશની અંદર આજે એક જ સમયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા નીચે દરેક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને અહીંયા એના પરિપ્રેક્ષના ભાગરૂપે સુરત મહાનગરના તમામ શિક્ષકો એટલે કે 1500થી 2000 શિક્ષકો અહીંયા આ પટાંગણમાં એકઠા થયા છીએ અને ભારતના યશસ્વી વડાપ્રધાન મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ મંત્રીને અમે આહવાન કરવાના છીએ કે ભારતના ન્યાયતંત્રએ નિર્ણય આપ્યો છે, પરંતુ લોકતંત્ર તો અમારી પાસે જીવિત છે અને અમને લોકતંત્ર ઉપર ભરોસો છે કે એમાં દરમિયાનગીરી કરશે। બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય જે શિક્ષણ મંત્રી આમાં જે હસ્તક્ષેપ કરે તેવી લાગણી અને માંગણી છે તે અહીં વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને શિક્ષકોના જે સમાન અધિકારો મળી રહે તેવી લાગણી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।